દેવભૂમિ દ્વારકા જિલ્લા પર આ વર્ષે મેઘરાજાની વિશેષ કૃપા જોવા મળી છે। ચોમાસાની શરૂઆતથી લઈને અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ દ્વારકામાં ખાબક્યો, જેને લીધે ગામડાઓ જળબંબાકાર થઈ ગયા છે અને નદીઓમાં નવા નીર આવ્યા છે। દેવભૂમિ દ્વારકામાં આવ્યો લાલચોળ વરસાદ। મુશળધાર વરસાદમાં રસ્તાઓ બન્યા દરિયો। અનેક ગામડાઓ થયા જળમગ્ન। દેવભૂમિ દ્વારકામાં કંઈક આ રીતે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ। ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ એવી સટાસટી બોલાવી કે દેવભૂમિ દ્વારકાના અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર, કેનેડી, રાવલ આ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। કલ્યાણપુર તાલુકાના બાકોડીના દ્રશ્યો જુઓ, જ્યાં વરસાદી પાણીએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે। ગામમાંથી ધસમસતી નદી વહી રહી છે। મુશળધાર વરસાદ બાદ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવી જતા સ્થાનિક લોકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં મેઘરાજાએ કેવી ધોધમાર કૃપા વરસાવી છે તે જુઓ। મુશળધાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે। ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણી જોવા મળ્યા છે। તોફાની બેટિંગથી માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ નદી બની ગયા। જુઓ કેવી રીતે પાણીએ રાહદારીઓનો રસ્તો રોકી લીધો છે। ભારે વરસાદને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા। એક ગાડી પણ પાણીમાં ફસાઈ ગઈ। માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ હાઈવે પર પણ ધોધમાર વરસાદના પાણી ભરાયા છે। મુશળધાર વરસાદને કારણે હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। દ્વારકા શહેરની આ તસવીરો જુઓ। શહેરના રસ્તાઓ પર વરસાદી પાણીએ પોતાનું રાજ જમાવ્યું છે। ધોધમાર વરસાદને કારણે લોકોને હાલાકી ઊભી થઈ। વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો। રાવલ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન થયા। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। શહેર અને ગામડાઓ બાદ હવે ખેતરોના દ્રશ્યો જુઓ। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। હવે આ દ્રશ્યો જુઓ। ખંભાળિયાના લાલ પરડામાં ભારે વરસાદ પડ્યો અને ગામમાં ભારે વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ થયું। ખંભાળિયાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। હજુ પણ દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહી છે, એટલે આગામી દિવસોમાં પણ આવા જ દ્રશ્યો સામે આવતા રહેશે। રાજ્યભરની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં જ અત્યાર સુધી સૌથી વધુ વરસાદ પડ્યો છે। અહીં જિલ્લામાં 65% વરસાદ પડી ગયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે। અને હજુ પણ આગામી 48 કલાક અહીં ધોધમાર વરસાદની આગાહી છે, એટલે દ્વારકાને હજુ પણ મેઘરાજા તરબોળ કરતા જ રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।